સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદનની આવશ્યકતા જણાવતા શ્રી મોરારી બાપુ દ્વારા દિલ્હીમાં રામકથા લાભ મળી રહ્યો છે। આચાર્ય શ્રી લોકેશ મુનિના નેતૃત્વ સાથે રાજધાની દિલ્હીમાં ભારત મંડપમ ક્ષેત્રમાં રામકથા માનસ સનાતન ધર્મ ગાન કરતા શ્રી મોરારી બાપુએ ધર્મના નામે સંકીર્ણતા સામે સનાતન મૂલ્યો માટે ચર્ચા સંવાદની આવશ્યકતા જણાવતા કથા પ્રસંગોનું નિરૂપણ કર્યું છે। અહિંસા વિશ્વ ભારતી સંસ્થાના આયોજન સાથે દિલ્હીમાં ભારત મંડપમ ક્ષેત્રમાં શનિવારથી પ્રારંભાયેલ રામકથા માનસ સનાતન ધર્મ લાભ મળી રહ્યો છે। દિલ્હીમાં શનિવારે પ્રારંભ થયેલ રામકથામાં ઉપરાષ્ટ્રપતિ શ્રી રાધાકૃષ્ણન કથા આયોજનમાં અધ્યક્ષ પદ સંભાળનાર પૂર્વ રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી અને શ્રી લોકેશ મુનિના ઉદ્બોધનો થયા હતા। આજે સ્વામી શ્રી શૈલેન્દ્રજી અને દિલ્હી વિધાનસભા અધ્યક્ષ श्री वीरेंद्र गुप्ता द्वारा प्रासंगिक उद्बोधन थયેલ। सत्य के लिए बहुत कष्ट सहा। वो न स्वीकारे तो कौन चिंता करे। बाकी जो 8 अंग सनातन धर्म के बताए, मनु वाली बात का कल करेंगे, लेकिन 8 अंग सनातन धर्म किसको, और 8 के प्रमाण मुझे गुरु कृपा से रामचरितमानस में मिलते हैं। शब्द बदल गया लेकिन अंतरंग आत्मा एक। समझ में सनातन धर्म के मूल सिद्धांतों में है। सिद्धांत शब्द ठीक नहीं लगता, सनातन धर्म के स्वभाव में है। वेदकालीन वैदिक सनातन धर्म के 8 प्रधान लक्षण है। आज सुबह में मनुस्मृति का दर्शन कर रहा था तो मनुस्मृति ने धर्म के जो 10 लक्षण बताए, मैं लिखकर लाया हूं, लेकिन पहले मैं वेद प्रणीत सनातन धर्म का स्वभाव आपके पास रखना चाहता हूं। त्रुटि, क्षमा आदि आदि लक्षण बताए सनातन अद्भुत है। समाज માટે સત્યપૂર્ણ સમાચાર પ્રસારણ આપના મોબાઈલ પર તરત જ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો, અને હા, ઘંટડી વગાડવાનું ન ભૂલશો। આભાર।